દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ સાથે કાતિલ ઠંડી યથાવત છે। ધુમ્મસના કારણે કેટલાક વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે, જેના કારણે દિલ્હીથી જતી ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી થઈ રહી છે। આ તરફ પંજાબ, રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3 થી 4 દિવસ સુધી ધુમ્મસ અને કોલ્ડ વેવથી કોઈ રાહત નહીં મળે। પંજાબ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, દિલ્હી અને આસામમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સંભાવના છે। રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ। એટલું જ નહીં, દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં તો ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે, જેના કારણે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તો હવામાન વિભાગે વાહન ચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે। આ સાથે આજે મહત્તમ તાપમાન 16 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની સંભાવના છે। દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર શ્રેણીમાં છે। આનંદ વિહાર વિસ્તારમાં AQI 478, IGI એરપોર્ટ પર 465 અને ITC ખાતે 455 નોંધાયો, જ્યારે બિહાર અને રાજસ્થાનમાં આજે કાતિલ ઠંડી રહેવાની શક્યતા છે। છેલ્લા 24 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારો, ઉત્તર પ્રદેશ, બિહારના અલગ અલગ સ્થળોએ લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રીની વચ્ચે નોંધાયું। आज तो 20 साल का रिकॉर्ड तोड़ दिया धुंध ने, कमाल कर दिया धुंध में। और सर्दी बहुत है और मतलब धुंध बहुत है। 5 गज का आदमी नहीं दिखाई दे रहा बिल्कुल भी। अगर आदमी ऐसे चला जाए सड़क पे तो एक्सीडेंट 101% हो जाएगा।